નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માછીમારોને સૂચના અપાઈ છે। તો હવામાન વિભાગનું આ એલર્ટ છે। આગામી 24 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો પણ થશે। उत्तर पूर्वથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો। અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન, નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રી રહેવાની પણ શક્યતા છે। એટલે કે ઠંડી ઓછી થશે, પરંતુ ઝટકાનો પવન યથાવત રહેશે। जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है, और जो हमारा मछुआरे भाई, इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है, इसके लिए वार्निंग दिया गया है। आज वो है जो हवा पवन का गति है 45 to 55 किलोमीटर प्रति घंटा विद गस्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। इसलिए मछुआरे भाई को समुद्र में जाने के लिए मना है, वार्निंग दिया गया है। एक्चुअली एक प्रेशर ग्रेडियंट गुजरात जो एरिया है, जो गुजरात रीजन है, इसमें प्रेशर ग्रेडियंट बना हुआ है। ज़्यादा प्रेशर ग्रेडियंट के कारण ये तेज हवा चल रही है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। ઠંડી, ગરમી અને પવનની ગતિને લઈને આગાહી। ખેડૂતો માટે માઠા સમાચાર પણ છે। શિયાળુ પાક પર હવે પવનનો ખતરો છે। ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની શક્યતા છે। તો અરબી સાગરની હલચલના કારણે ફૂંકાઈ શકે છે પવન। 15 થી 20 કિલોમીટરની ઝડપ અને તેનાથી પણ વધારે રહી શકે છે। તો આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા છે। ઘઉં, બાજરી, મકાઈ, રાયડો ઢળી પડવાની આશંકા। 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમીનો અનુભવ થશે। તો માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા। પવનની ગતિ રહેશે। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે। જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જ્યારે મહત્તમ વરસાદ પ્રમાણ ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે। દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય। ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8, 9ની આસપાસ વાદળો આવવાની। જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા યથાવત છે। પહાડો, વૃક્ષો પર બરફની ચાદર છવાઈ છે। કેટલાક રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર ફૂટ સુધીના બરફના થર જામ્યા છે। ભારે બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। દૂર દૂરથી આવતા લોકો કહી રહ્યા છે કે ખરેખર કાશ્મીર સ્વર્ગ જેવું લાગી રહ્યું છે। वो आते थे जब कश्मीर में ड्यूटी थी, तब मैं कहती थी आप तो आ जाते देख के, लेकिन मुझे नहीं ले जाते घुमाने के लिए। बोले ठीक है ले जाऊंगा एक बार। तो अब पेंशन आउट हुए, बोले चल पहले बर्फ देखने ही जाते हैं। फिर मैंने आज मतलब हस्बैंड ने तो मेरी ख्वाहिश आज पूरी कर दी। हमने बहुत इंजॉय किया, बहुत अच्छा लग रहा है, बहुत बढ़िया लग रहा है। और सभी ने आना चाहिए यहाँ एक बार लाइफ में। तो भद्रवाह को एक किस्म जन्नत भी कहा जाता है। तो हाँ, जन्नत से ही अच्छा है, स्वर्ग है भैया ये तो। बहुत बढ़िया लगा मुझे, मेरी ख्वाहिश तो आज पूरी हो गई यहाँ आके। जितना भी टूरिस्ट कटरा से आ रहा है, बाहर के पूरे हमारे हिंदुस्तान के हर जगह से जो टूरिस्ट आ रहा है, तो भद्रवाह की बर्फ देखने के लिए यहाँ पे आते हैं लोग। काफ़ी संख्या में काफ़ी गाड़ियाँ यहाँ पे भद्रवाह में आ रही है। इससे भद्रवाह की इकॉनमी बूस्ट होती है, भद्रवाह के होटल, भद्रवाह के इवन की हर सेगमेंट को इससे पैसा मिलता है।
સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. સોનાનો નવો ભાવ 87,300 પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 98,250 થયો છે. તો સોનાના ભાવમાં સતત વધારો. એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ સોનાના ભાવ વધી રહ્યા છે, જેના કારણે ઘરાકી ક્યાંક ઓછી થઈ ગઈ છે અને જ્યાં પણ વેપારીઓના ત્યાં ઘરાકી છે તેઓ પણ હવે ઓછું સોનું ખરીદી રહ્યા છે, કારણ કે સતત ભાવ વધી રહ્યો છે અને ભાવ 1 લાખે પહોંચે તો પણ નવાઈ નહીં. અને હવે વાત કરીશું મોતની ગટરની. સુરત વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડતા મોતનો આ મામલો અને બાળકની અંતિમ વિધિ કરવામાં આવી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પરિવારનું હૈયાફાટ આ રુદન. હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. બાળક 24 કલાક બાદ મૃત હાલતમાં મળી આવ્યું હતું. તો એની માતા સાથે તે બજાર ગયું હતું, બુધવારી બજારમાં ગયું હતું અને ત્યારબાદ માતાનો હાથ છોડી અને તે આઈસ્ક્રીમ લેવા માટે દોડ્યું હતું અને તેવા સમયે જ ખુલ્લી ગટરમાં તે પડી ગયું હતું. 24 કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો. તો સુરતના વરિયાવ ખાતે 2 વર્ષના બાળકના મોતનો આ મામલો છે અને પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના 4 અધિકારીઓને શોકોઝ નોટિસ અપાઈ છે. પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શોકોઝ નોટિસ અપાઈ. ઘટના સ્થળે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા. તો ડેપ્યુટી ઇજનેર નીતિન એમ ચૌધરી, જુનિયર ઇજનેર રાકેશ ટી પટેલ, સુપરવાઇઝર ચેતન પી રાણાને પણ નોટિસ અપાઈ. પાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે. આજે સવારે કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે. રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર, આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે. આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે. વરિયાવ દુર્ઘટના બાદ શાસકો હરકતમાં આવ્યા છે. સુરત મનપાના ડેપ્યુટી મેયર આવ્યા છે હરકતમાં. પોતાના મત વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા. સોસાયટી અને ગલીમાં ડ્રેનેજના ઢાંકણાની તપાસ કરી. સોસાયટીના લોકોને પણ અપીલ કરી છે, જો કોઈ આવી ફરિયાદ હોય તો તાત્કાલિક ટેલિફોનિક અથવા તો મેસેજ દ્વારા જાણ કરવા અપીલ કરી છે. આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે પૂરતું ધ્યાન આપવા અંગે પણ ડેપ્યુટી મેયરે નિવેદન આપ્યું. સુરત શહેરમાં કોઈ પણ સુરતના ખૂણામાં આવો વિસ્તારનો બનાવ ના બને એના માટે અમે પોતાના વિસ્તારમાં ફરી એકવાર, આપણે તો રોજ ફરીએ જ છે, અમે 365 દિવસ લોકોની વચ્ચે રહીએ છીએ. લોકોની દરેક પ્રાથમિક સુવિધાના લાભ આપવા માટે આપણે બાહેંધરી હોય છે. છતાં પણ આજે ફરી એકવાર વિસ્તારમાં ફરીને રાઉન્ડ મારીને દરેક જગ્યાએ જોઈ લીધું. જ્યાં પણ કાચું ઢાંકણું હોય ત્યાં રિપેર કરવા માટે અધિકારીને સૂચના આપવામાં આવી. સુરતમાં બાળક ગટરમાં ગરકાવ થયા બાદ રાજકોટ મનપા પણ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતું હોય તેમ દેખાઈ રહ્યું છે. આ વાત અમારી ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સામે આવી. શહેરના નાના મોવા રોડ પર તંત્ર દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો. જો કે આ ખાડાની આસપાસ બેરિકેડ મારવાની કોઈ તસ્દી તંત્રએ ન લીધી. જે જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો છે ત્યાંથી માત્ર 100 મીટર દૂર જ એક ખાનગી સ્કૂલ પણ આવેલી છે અને ત્યારે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં બાળકની ગટરમાં ગરકાવ થઈ જવાની ઘટના બાદ જાણે રાજકોટ મહાનગરપાલિકા પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ન્યૂઝ 18ની ટીમ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સૌથી ગંભીર બેદરકારી રાજકોટ શહેરના નાના મોવા સર્કલ પર જોવા મળી રહી છે. અહીંયા એક આ મોટો ખાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ જ બેરિકેડ આજુબાજુમાં નથી લગાવી દેવામાં આવ્યું. આ ખાડો છે તે આશરે 3 ફૂટ જેટલો ઊંડો છે. અહીંયા પાણીની કામગીરી માટે આ ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ કમનસીબી એ છે કે અહીંયા કોઈ બેરિકેડ નથી મૂકવામાં આવ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અત્યારે તો અહીં નીકળ્યો ને અત્યારે મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ છે. અત્યારે તો જરૂર જ છે મૂકવાની. અહીંયા એક બમ્પ
એક બમ્પ તો મૂકવો જ પડે અહીંયા, એટલે ગાડી ધીરી પડી જાય એટલે વાંધો નહીં. તકલીફ તો બહુ પડે, હાલતા ગાડી વાહન ચારેક ઓરથી આવે છે. તો સુરતની દુર્ઘટના બાદ પણ વડોદરાના તંત્રએ બોધપાઠ લીધો નથી. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં વડોદરા મનપાની બેદરકારી સામે આવી. શહેરના સયાજીગંજ વિસ્તારમાં MS યુનિવર્સિટી પાસે ખુલ્લી ગટર દેખાય. આ ખુલ્લી ગટરની બિલકુલ બાજુમાં શ્રમિક વસવાટ કરે છે. શ્રમિકોના બાળકો પણ અહીં રમતા હોય છે અને આ જ રસ્તા પર વિદ્યાર્થીઓની રાહદારીઓની અવરજવર રહે છે. ત્યારે આ ગટર આમ જ ખુલ્લી રહેશે તો કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ શકે છે. સુરતમાં 2 વર્ષના બાળકના મોત બાદ પણ વડોદરાનું તંત્ર નિંદ્રામાં છે. રાહદારીઓએ અને સ્થાનિકોએ મુખ્ય માર્ગની આ જોખમી ગટર રિપેર કરવાની માંગ કરી છે. ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વડોદરા શહેરનું જે વહીવટી તંત્ર છે તે સુરત જેવી જ ઘટના વડોદરા શહેરમાં બને તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને અહીંયા આગળ જે ખુલ્લી ગટર જે છે તે જોઈ શકાય છે. મેઇન રોડ પર ખુલ્લી ગટર છે અને બીજી ગંભીર બાબત એ કહી શકાય કે અહીંયા તમે જોઈ શકો છો કે જે શ્રમિકો છે તેઓ પોતાના બાળક સાથે વસવાટ કરતા હોય છે અને એક બે નહીં પરંતુ મોટી માત્રામાં શ્રમિકો જે છે અહીંયા વસવાટ કરે છે. આ પાછળ પણ તમને દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે આ શ્રમિકો છે અને તેઓ પાસે રહેવા માટે ઘર નથી એટલે તેઓ ફૂટપાથ પર પોતાના બાળકો અને પરિવાર સાથે વસવાટ કરે છે. ત્યારે સુરતમાં એક માસૂમ બાળક આ જ પ્રકારની એક જે ખુલ્લી ગટર છે તેમાં પડ્યું અને જે કલાકોની જહેમત બાદ આખરે બાળક મળ્યું તેઓ મૃત હાલતમાં મળ્યું. ત્યારે વડોદરાના વહીવટી તંત્રને સુરતની ઘટના પરથી બોધપાઠ લેવું યોગ્ય નથી લાગતું. બીજી વાત કરીએ તો સામે જ તમે જોઈ રહ્યા છો કે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી આવેલી છે. આ રસ્તા પરથી આ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેઓ પસાર થતા જોઈ શકાય છે. પરંતુ આ વડોદરાના વહીવટી તંત્રને આ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે પછી શ્રમિકના બાળકો દેખાતા નથી અને આ પ્રકારના વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખુલ્લી ગટરો જે છે તે માસૂમ લોકોને મોત માટે આમંત્રણ આપી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરા શહેર 1 માર્ચથી થશે હોર્ડિંગ ફ્રી. કોર્પોરેશનના સ્થાયી સમિતિ દ્વારા આ ઠરાવ કરાયો છે. રોડ રસ્તા કોર્પોરેશનની માલિકીની ઇમારતો 4 દરવાજા વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ છે. હોર્ડિંગ્સ લગાવનાર સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે. જાહેરાત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. શહેરમાં કિયોસ્ક લગાવાશે. આ સાથે ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર પણ ઊભા કરાશે. સાથે જ લોકો LED સ્ક્રીનમાં પણ જાહેરાત આપી શકશે. બજેટમાં જે પ્રજાલક્ષી કામો કરવાના હોય, જે પ્રકારની પ્રજાની રજૂઆતો આવતી હોય એના આધારે બજેટ પર ચર્ચા કરતા એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવું જોઈએ. ખાસ કરી અને વડોદરા શહેરના વોટર બોડી, ઐતિહાસિક ઇમારતોને ઢાંકી દેવામાં આવે. વાવાઝોડાની પરિસ્થિતિ વખતે ઘણી વખત આ હોર્ડિંગો નમી જતા હોય કે ઉડી જતા હોય તો નાગરિકોની સુરક્ષા અને સલામતી સામે પણ ભય ઊભો થતો હોય છે. આ શક્ય જ નથી. અશક્ય વાત કોઈ કરે તો 4 દિવસ માટે હોય. 15 દિવસમાં વડોદરા શહેરમાં ગાય નહીં દેખાય. થઈ ગયું. લોકો ફૂટપાથ ઉપર ચાલે છે. સ્પષ્ટ ગાઈડલાઈન છે, આજની નહીં, વર્ષોથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. વાર્તાઓ બહુ મોટી મોટી થઈ શકે છે પણ પ્રેક્ટિકલમાં જ્યારે આવીએ આપણે ત્યારે આ થઈ શકતું નથી. એના માટે નીતિ નિયમ જો બનાવો છો અને મોડાથી જ્યારે તમે કહો છો કે અમે કરીશું તો કરી બતાડો, ત્યારે એવું લાગશે કે કરી બતાડ્યું. વડોદરા શહેર સંસ્કારી નગરી, બેનરોની નગરી બની ગઈ. જ્યાં ત્યાં સર્કલો પર, ઐતિહાસિક ઇમારતો પર પુષ્કળ પ્રમાણમાં બેનરો લાગી રહ્યા છે. સ્થાયી સમિતિએ હાલમાં નિર્ણય લીધો છે કે 1 માર્ચથી કોઈપણ જગ્યાએ બેનરો લાગી નહીં શકે. આવો હાઈકોર્ટનો પણ હુકમ હતો છતાં બેનરો લાગી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી સિટી બનાવવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરનો આ કાલા ઘોડાના દ્રશ્યો છે. કાલા ઘોડામાં તમે આડેધડ જે છે હોર્ડિંગ જોઈ શકો છો. આ ખાલી કાલા ઘોડાની વાત નથી પરંતુ આખા વડોદરા શહેરમાં ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી જે હોર્ડિંગ હોય છે, બેનરો હોય છે, તેનો જમાવડો જે છે તે જોવા મળતો હોય છે. મોટા ભાગના જે હોર્ડિંગ જે છે તે રાજકીય નેતાઓના, અગ્રણીઓના છે. એટલે ચોક્કસથી આજે નેતાઓ જે છે તેમને પોતાના માર્કેટિંગમાં મુશ્કેલી થાય તો નવાઈ નહીં. અને બીજી વાત કરીએ તો હાઈકોર્ટે પણ ટકોર કરેલી છે કે આ શહેરોમાં આડેધડ જે હોર્ડિંગ અને બેનરો જે છે તે ન લગાવવા જોઈએ. હોર્ડિંગ ફ્રી સિટી બનાવવાનો ભૂત જે ધૂન્યું છે
ત્યારે આ ભૂત ધૂણ્યા બાદ આ કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે એ જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટથી 20 કિલોમીટર દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે વર્ષોથી કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના માટે રાજકોટ મનપા દ્વારા એબેલોન ક્લીન એનર્જીને 2020માં કામ આપ્યું. આમ છતાં કચરાનો નિયત સમય મર્યાદામાં નિકાલ ન થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સ્થળ પર લેગેસી વેસ્ટ પડ્યો હોવાની જાણ કરવામાં આવી. આ ઢગલા અંગે એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા એનજીટીની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવી અને તેની હાલ સુનાવણી ચાલી રહી છે. જે મામલે એનજીટીએ નોંધ્યું હતું કે ટ્રિબ્યુનલના નિર્દેશ અને સૂચના મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમનો રિપોર્ટ એનજીટીને સબમિટ કરી દેવામાં આવ્યો હતો. જીપીસીબીના વકીલે રજૂઆત કરી છે કે નાકરાવાડીમાં 24 લાખ ટન કચરો એકઠો થયો હતો અને મનપાએ 6 તબક્કામાં તેના નિકાલની બાંહેધરી આપી હતી, જેથી હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 22.50 કરોડનો દંડ ફટકારવામાં આવી શકે તેવી શક્યતા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં સ્થાનિકે 7.5 લાખ ટન કચરો હજી પડેલો છે. એટલે એનું કેલ્ક્યુલેશન કરતા અંદાજે 22.5 કરોડ રૂપિયા જેવું જે નુકસાન જે છે એ થઈ રહ્યું છે એવું રેકોર્ડ ઉપર આવ્યું. કોર્પોરેશનને ભરવાના થશે, પછી કોર્પોરેશન રાજ્ય સરકાર પાસેથી માગણી કરે છે, પછી રાજ્ય સરકાર ભરે છે કે કેમ એ હવે આગળ સમય જતા ખ્યાલ આવે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટડી તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી પાટડીના બામણવા, હિંમતપુરા, નારણપુરા, સુરજપુરા અને પાટડી સહિતના ગામોમાં ગણોત ધારાની 192 અને 193ની નોંધના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. 192 અને 193ની નોંધના કારણે ખેડૂતો તેમજ ગ્રામજનો પોતાની જમીન અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કે વેચી નહીં શકતા, જેના કારણે હાલાકી પડી રહી છે. તો ખેડૂતો સરકારની યોજનાનો લાભ ન લઈ શકતા હોવાની રાવ ઉઠી છે. અનેક વખત રજૂઆતો તેમજ પ્રતિક ધરણા સહિતના કાર્યક્રમો આપવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ છે. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે પાટડીની અમારી સેમ જમીન 192-93ની નોંધનો પ્રશ્ન છે અને કેવલ સત્તા પ્રકારના મકાનનો પ્રશ્ન છે. આ બાબતને લઈ અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરી છે. અમારી ખેડૂત હિતરક્ષક સમિતિની મુખ્ય 4 માંગણીઓ છે કે અમારી જે જમીનમાં ગણોતની નોંધ પડેલી છે એનો કાયમી નિકાલ કરવામાં આવે. સરકારશ્રીએ જે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ 2024 નક્કી કર્યો છે એને જ્યાં સુધી ગણોતનો પ્રશ્ન હલ ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે. ગણોત ધારાની કલમ 46 મુજબ જે નોંધ 192 અને 93 જે પાડી છે મારી જમીનની અંદર, ખરેખર એ ખોટી છે. કારણ કે જ્યારે પણ અમારા વડવાઓ અભણ હતા અને એના કારણે 60 પટ જ ભરવાના હતા અને 60 વિખોટી લઈ અને આજે અમુકને જે 85 પહેલાંના તમામ ખેડૂતો હોય એને 60 પટ લઈ અને એને મુક્ત કર્યા છે. અને જ્યારે હવે અમારી પાસે જંત્રી મુજબ જે આ લેવામાં આવે એ ખરેખર ખોટો કાયદો છે. નારણપુરા, હિંમતપુરા કે પછી પાટડીની ઝુંપડપટ્ટી વિસ્તાર છે, એ વિસ્તારના લોકોને લાભ મળ્યો નથી. એટલે એમને ખરેખર એમના માલિકી હક પ્રાપ્ત થાય. 92-93ની નોંધ જે છે એમાં સરકાર તાત્કાલિક ધોરણે જે આજે મેં રિપ્રેઝન્ટેશન કર્યું છે પ્રમાણે એનો નિર્ણય કરે. અન્યથા આગામી સમયની અંદર આ 15 દિવસની અંદર આ પ્રશ્ન હલ નહીં થાય તો ફરજિયાતપણે અમે લોકો પાટડીથી સુરેન્દ્રનગર સુધી વિશાળ સંખ્યામાં પદયાત્રા કરી અને અમે સરકારશ્રીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું. અને તેમ છતાં પણ પ્રશ્ન હલ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ અમને ફરજ પડશે. સુરેન્દ્રનગરની ભોગાવો નદીના જાળવણીના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છે. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની મધ્યમાંથી ભોગાવો નદી પસાર થાય છે. આ નદીની જાળવણી તેમજ સાફ સફાઈના અભાવે હાલ સમગ્ર નદીમાં પ્રદૂષણ, ગંદકી, કચરાનું સામ્રાજ્ય છે. નદીમાં એટલી હદે ગંદકી છે કે નદીનું પાણી પશુઓ માટે પીવા લાયક પણ નથી. અમુક ઔદ્યોગિક એકમો તેમજ રહેણાંક મકાનોના ગંદા પાણીનો નિકાલ નદીમાં થાય છે અને જેના કારણે આ નદી પ્રદૂષિત બની છે. ઉપરાંત નદીમાં સફાઈના નામે માત્ર ફોટો સેશન કરવામાં આવે છે, જેના કારણે હાલ નદીમાં ઠેર ઠેર જંગલી ઘાસ, બાવળો ઉગી નીકળ્યા છે. ત્યારે તંત્ર દ્વારા નદીની સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ભોગાવો નદી હાલમાં પ્રદૂષિત થઈ ગઈ છે. જ્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા હતી ત્યારે અનેક વખત સામાજિક સંસ્થાઓએ અને અગ્રણીઓ રજૂઆત કરી હતી કે ભાઈ ભોગાવો નદીને સ્વચ્છ કરો,
અત્યારે ભોગાવો નદીમાં પ્રદૂષણ થઈ ગયું છે. કોઈ ઔદ્યોગિક એ લોકો ગંદુ પાણી ઠાલવે છે, સિટીનું ગંદુ પાણી જે ગટરનું અંદર ઠલવાય છે અને બીજો કચરો પણ આમાં ઠલવાય છે. અને નવા આવેલા કમિશનર અને કલેક્ટર સાહેબ આ ભોગાવો બાબતમાં ધ્યાન આપે અને સ્વચ્છ કરાવે એવી માગણી છે અમારી. ભોગાવાની આજુબાજુમાં કરોડો રૂપિયા ખર્ચી અને રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો, જેથી કરી જો એ ભોગાવો સાફ થાય તેમે અને ભોગાવાને વ્યવસ્થિત રીતે એનું જો સંભાળ લેવામાં આવે તો સુરેન્દ્રનગરની જનતાને રિવરફ્રન્ટ ઉપર ફરી અને સારી રીતે કંઈક આનંદ માણી શકે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી પોતાનું અસ્તિત્વ ધીરે ધીરે ગુમાવી રહી હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ જે ભોગાવો નદી છે, આ ઐતિહાસિક ભોગાવો નદી સાથે સતી રાણકદેવી અને રા ખેંગારનો ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસ જોડાયેલો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની અણઆવડત અને બેધારી નીતિના કારણે આ નદીની જાળવણીના અભાવે હાલ નદી છે સમગ્ર નદી પ્રદૂષિત અને ગંદકીના સામ્રાજ્યથી ભરેલી જોવા મળી રહી છે. ઔદ્યોગિક એકમો તેમજ રહેણાંક અને અન્ય જે વિસ્તારોનું છે ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતા સમગ્ર નદી હાલ પ્રદૂષિત જોવા મળી રહી છે અને પશુઓ માટે પણ આ પાણી પીવા લાયક નથી રહ્યું. આ ઉપરાંત ખાસ કરીને જંગલી ઘાસ તેમજ મોટા પાયે કચરાનો આ જે ભોગાવો નદીમાં નિકાલ કરવામાં આવતા ભોગાવો નદી છે સમગ્ર નદી પ્રદૂષણનું ઘર બની છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ હવે લોકોમાં એવી લોક માંગણી ઉઠી છે કે આ નદીને છે એ સ્વચ્છ બનાવવા આવે અને આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રદૂષિત નદીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ નદીને ક્યારે સ્વચ્છ બનાવવામાં આવશે તે જોવું રહ્યું. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યું અને સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું આ કેન્દ્ર છે પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ, જેમાં સ્નાન કરી અને તેઓએ પણ ધન્યતા અનુભવી. દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. ગુજરાતમાંથી આ મેળામાં વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ પણ પહોંચ્યા છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા પણ તેમના માટે અલગથી વ્યવસ્થા પણ ક્યાંક ઊભી કરાઈ. ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી. તો સંગમ તટ પર ડૂબકી લગાવી હતી ભૂપેન્દ્રભાઈ પટેલે. તો મુખ્યમંત્રીએ મહાકુંભમાં કર્યું છે સ્નાન. બસ હવે થોડા જ દિવસ બાકી છે મહાકુંભ પૂર્ણ થવાને આરે અને તેવામાં ભાવિક ભક્તો પણ પહોંચી રહ્યા છે. આવા સમયે ભૂપેન્દ્રભાઈ પણ પહોંચ્યા હતા અને તેઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. સંગમ સ્થાનમાં તેઓએ સ્નાન કર્યું. આ પહેલા તેઓ મંદિરે પણ પહોંચ્યા. હનુમાનજીના મંદિરે જઈ અને તેઓએ દર્શનનો લાભ લીધો હતો. તો જળ અર્પણ કરી અને તેઓએ પૂજા અર્ચના કરી હતી. હનુમાનજીના મંદિરે જઈ અને તેઓએ આરતી ઉતારી અને પૂજાનો લાભ લીધો હતો. તો એક તરફ આરતી પૂજા અને બીજી તરફ સંગમ ઘાટ પર સ્નાન. 2 દિવસ પહેલા પણ પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને તેઓએ પણ આસ્થાની ડૂબકી લગાવી હતી. મહાકુંભ 144 વર્ષમાં આવતો આ સૌથી મોટો અવસર છે. ધર્મની રીતે, સનાતનની રીતે સૌથી મોટો આ ઉત્સવ પણ છે. ભક્તિમાં ડૂબવાનો આ અવસર છે, જેમાં સામાન્ય લોકોથી લઈ નેતાઓ, પોલિટિશિયન્સ, આ સાથે ફિલ્મની હસ્તીઓ હોય કે ક્રિકેટની હસ્તી હોય, દરેક લોકો આ મહાકુંભના સાક્ષી બનવા માટે ઈચ્છતા હોય છે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પણ અહીં પહોંચ્યા અને તેઓએ આજે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવી. વલસાડ જિલ્લાની વાપી પાલિકામાં આજુબાજુના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયનો ગામના કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ 11 ગામના લોકો દ્વારા પારડીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મનપાના સમાવેશ કરવાથી અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે, જેને લઈને મનપામાં આ ગામનો સમાવેશ ન કરવાની માંગ છે. અને એટલા બધા વેરા છે કે જ્યાં પાણી નથી તો બી પાણી વેરો, ડ્રેનેજ નથી ત્યાં ડ્રેનેજ વેરો, એટલે માણસો બધા વેરા ક્યાંથી ભરશે? અને ફેસિલિટીમાં ઝીરો. પીઠ પાછળ ખંજર ગોઈપું સરકારે, ખંજર, અને એવી ખંજર ગોઈપું કે જે અમારાથી સહન નહીં થાય.
અને આ વેરા પણ અમારાથી બિલકુલ સહન નહીં થાય. પણ ગામોને સમાવેશ કરવામાં આવે એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી. એમને પેસા એક્ટ 1996-2017 મુજબ એમની પાસે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધી નથી અને કરવેરા વધવાના તેમજ વાપીના નોટિફાઈડ એરિયાને સાથે લીધો નથી, વાપીની નજીકના ગામોને સાથે લીધા નથી, પરંતુ વાપીથી 12 કિલોમીટર દૂરના ગામોને જબરજસ્તી સમાવેશ કર્યો છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.